ઓકે, આપનું નામ પહેલાં? સાહેબ, હું જયદીપ મુકેશભાઈ મકવાણા, વડવા પાનવાડી કોળી જ્ઞાતિની વાડીની બાજુમાં રહું છું. શું બનાવ બન્યો હતો? સાહેબ, મારી યારે બનાવ એવો બન્યો કે આ 3 મહિના પહેલાં L&T ફાઇનાન્સમાંથી મેં ગાડી લીધી છે. R15 ગાડી છે. કેટલાની કિંમત છે? 2 લાખની ગાડી છે. 3 મહિના પહેલાં ગાડી ખેંચી ગયા હતા. જેથી હપ્તાની તારીખ હતી તેથી સવારે હપ્તો ન ઉપડ્યો એટલે એ લોકો બપોરે ગાડી ખેંચી ગયા. અને તે આજ 3 મહિના થયા અને 15 દિવસ પહેલાં મારે એ લોકોનો એવો ફોન આવ્યો કે ભાઈ તમારી ગાડી રેપો થઈને અમદાવાદ વહી ગઈ છે અને ઓરિજિનલ RC બુકના કાગળિયા તમે આપી જાઓ ઓફિસે. તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં. પછી આજે એવો ફોન કર્યો કે તમે ગાડી છોડાવી જાઓ. કેટલા પૈસા તમે ભર્યા હતા ને શું એ લોકો કહેવામાં આવ્યું? અમે પૈસા અત્યારે ઘરેણા મેકીને 40,000 રૂપિયા ભર્યા અને ગાડી ગોડાઉને લેવાઈ ગયા એટલે ગાડી અમને તોડફોડ કરેલી ગાડી આપી. ગાડીમાં કેવી કેવી નુકસાની? ગાડીમાં એક તો કાચ તોડી નાખ્યો, એક ગાડીનો બોથો તોડી નાખ્યો અને ટાંકી અને બધે સ્ક્રેચ પાડી દીધા. તમે પોલીસ ફરિયાદ કરો છો? હા, પોલીસ ફરિયાદ કરી, પણ આપણા સાહેબને પોલીસ સ્ટેશનને એટલી રિક્વેસ્ટ સાહેબોને કે આની કાર્યવાહી કરે અને અમારી જેવા ગરીબ માણસ ન્યાય મળે. સાહેબ, એ લોકો શું તમને કહે આ ધમકી આપતા હતા એવું કહે? હા, આની પહેલાં 3 મહિના પહેલાં ખેંચી ગયા. ત્યારે જેદી ખેંચી ગયા તેદી ઓફિસે હું ગયો ને તો મને એ રીતની વાત કરી કે તમારે લીગલી કરવું હોય તો લીગલી કરી નાખો, અમને કાંઈ ફેર પડશે નહીં. તમારી માંગણી શું છે? અમારી માંગણી તો એ છે કે અમને ગાડી અમે જેવી આપી તેવી સારી કન્ડિશનને અમને આપી દે. કયું ફાઇનાન્સ છે? શિવ બિલેશ્વર ફાઇનાન્સ. એની ઓફિસ કા? વિઠ્ઠા વાઘાવાળી.